હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષાના પેપરનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમને વિડીયો તેમજ તમારે વાંચવા માટે પીડીએફ જોતી હોય તો પીડીએફ તેમજ તમારે એક્સ્ટ્રા પેપર જોતા હોય જુદા જુદા જિલ્લાના તો એ તમને મળી જશે। ક્યાંથી મળશે આગળ જણાવું। વિભાગ એ ગદ્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર તમારે જોડવાનું છે। તો વાડી પરના વહાલા લલિત નિબંધ, પંગુમ લંઘયતે ગિરિમ રેખાચિત્ર, બોળો લોકવાર્તા અને ચોરી પ્રાયશ્ચિત આત્મકથા અંશ। ચલો એક વાક્યમાં ઉત્તર આપો। મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી। કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? તો કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય, આવાસ, આકાર અને આહવાદ આપે છે। અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? તો અરુણિમાએ સંકલ્પ કર્યો હું પર્વતારોહણ કરીશ જ। રઘુનાથ પુરુષોત્તમનો કયો નિર્ણય દેશ સેવાની પ્રેરણા આપે છે? તો રઘુનાથ પુરુષોત્તમ પરાંજય એ દેશ સેવાએ પ્રથમ ધર્મ છે એમ સમજીને સામાન્ય પગારની ફર્ગ્યુસન કોલેજના આચાર્યની નોકરી સ્વીકારી। તેમનો આ નિર્ણય દેશ સેવાની પ્રેરણા આપે છે। વિદ્યાર્થી મિત્રો તમારે આ પેપરો જોતા હોય, અન્ય પેપરો જોતા હોય તો ક્યાંથી મળશે? તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જેમાં 60,000થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો। તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પેપર સેટ, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર તેમજ અન્ય પેપરો તમારા દ્વારા મોકલાયેલા જુદા જુદા જિલ્લાના પેપરો મળશે। 3 થી 12ના વિડીયો તમારા ધોરણમાં જવાનું વિષય પ્રમાણે તમને વિડીયો મળશે, બરાબર? પાઠનો સ્વાધ્યાય આ તે। અને બીજું, તમારી શાળામાં જે પેપર લેવાય એની વ્યવસ્થિત પીડીએફ તૈયાર કરી 9993 45 આપણો જે એનો વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી। જે આપણે ફ્રી પેપર તરીકે તમને ક્યાં મૂકશું? એક્ઝામ પેપરમાં મૂકીશું, બરાબર? જેને જે પેપર લેવાઈ ગયું હોય અને જેને બાકી હોય તેને ઉપયોગી થઈ શકે। 3-4 વાક્યમાં ઉત્તર આપો। પેલું, ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો 2-3 ગુણના સવાલ છે, વિડીયો પોઝ કરતું જવાનું, લખતું જવાનું। સ્વર્ગમાં દેવાંશીનું સ્થાન શું હતું? ત્યાર પછી અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? અથવા કિશોર નાનજીએ દરિયાની અનિશ્ચિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા? નીચે આપેલા પ્રશ્નોનું સવિસ્તાર ઉત્તર લખો। અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો। માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો। મહારાજા વજેસંઘજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો। વિભાગ બી, એક વાક્યમાં ઉત્તર આપો। હરિહળધરનો વીરો એટલે શું? તો હરિહળધરનો વીરો એટલે બલરામનો વીરો। પછી સામળિયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો પછી સામળિયોજી બોલ્યા આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે આગળ વધે છે। રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને ગણે છે? તો રસ્તો કરી જવાના ગઝલના કવિ આત્મબળને પોતાના દુઃખ માત્રની દવા ગણે છે। સ્નેહરશ્મિનું ઉપનામ શું? સ્નેહરશ્મિનું જીણાભાઈ રતનજીભાઈ દેસાઈ એનું ઉપનામ છે। કાવ્ય પૂર્તિ કરો। ખૂંધા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણિ મોતી કોષ લઈ બહાર એ આવ્યા। 3-4 વાક્યમાં ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે? સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો। આગને કોણ ઠારી શકે છે? સવિસ્તાર કાવ્ય પંક્તિ સમજાવો। એને બબ્બે તે કુળને ઉજાર્યા। ત્યાર પછી હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો। કાવ્ય પંક્તિ સિદ્ધને રોવો છો દાદા, શું છે અમને કોને રે? દળ કટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે? તેજમલ ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી?
આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા તમારા શબ્દોમાં લખો. વિભાગ સી વ્યાકરણ વિભાગ, પરિવર્તનની સાચી જોડણી પરિવર્તન સરસ્વતી. સંધિ છોડો ને વત્તા અન નયન, રમા વત્તા ઈશ રમેશ. તળપદા શબ્દ હાવ એટલે ઘણું, પોયરા એટલે છોકરા. સમાસ ઓળખાવો ઇન્દ્રજાળ તત્પુરુષ, સમાનાર્થી પુંજ એટલે ઢગલો, વિરુદ્ધાર્થી વફાદારી બેવફાઈ ભીનું સૂકું. અલંકાર ઓળખાવો ગરોળીથી ડરનારી રીંછને ડરાવ્યા એ વ્યાજ સ્તુતિ. મનક જેવા મનકને આ કપરો કાળ આવ્યો છે અનન્વય. રૂઢિપ્રયોગનો સાચો અર્થ ટાંટિયા વાળી લેવા, અપંગ બનાવવું. કહેવત પાકા ઘડે કાંઠા ન ચડે, મોટી ઉંમરે નવી વસ્તુ કે બાબત શીખી શકાતી નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ ઉપરવાસ. લિંગ ઓળખાવો હુકમ પુલ્લિંગ, દશા સ્ત્રીલિંગ. વાક્ય પ્રયોગ આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. નવી છત્રી પર કારીગરો નામ સરનામું લખ્યા તો નવી છત્રી પર લેખક કે કારીગર પાસે નામ સરનામું લખાવ્યા. વાક્ય રૂપાંતર કરો, નિષેધ વાક્ય બનાવો. વહુઓ સમસમી જતી, વહુઓ શાંત રહેતી નહીં. શું હું થાકી છું? હું થાકી નથી વિધિ વાક્ય. સાદું સંયુક્ત કે સંકુલ વાક્ય જણાવો. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં પણ વહુઓ સમસમી જતી સંયુક્ત. આજથી હું એની નવી બા થઈ છું સાદું. કાળ ઓળખાવો માથોડો અંબોડો દાદા મોરડામાં રહેશે, માથાનો અંબોડો ભવિષ્યકાળ. હઠે છે ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડે છે, અગાધ જળમાં પ્રવેશ કરે છે કાળને ગૌરે વર્તમાન કાળ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય શોધીને લખો. દુર્ગંધ પૂર્વ પ્રત્યય, સુવિચાર પૂર્વ પ્રત્યય. વિભાગ ડી લેખન વિભાગ છે. વિચાર વિસ્તાર જેનનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને પ્રીત મીરાની નથી ને નરસિંહનું કીર્તન નથી. અથવા નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સંત લાંગણ જો સી કરે તોય તૃણ નહીં ખાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પત્ર લેખન છે. જો તમારા વિસ્તારમાં નગરપાલિકા કમિશનરને ઉદ્દેશીને પત્ર તમારે લખવાનો છે પીવાના પાણીની અછતને ધ્યાનમાં રાખીને. બરાબર. ત્યાર પછી અહેવાલ લેખન છે. શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ છે એ તમારે લખવાનો છે. ગદ્યખંડ છે એ વાંચવાનો છે અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના છે તો આપેલા છે. વિડીયો પોઝ કરતો જવાનું લખતું જવાનું. નિબંધ મારું શૈશવ. ધરતીકંપ એ કુદરતી આફત. બરાબર. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થશે. એની પીડીએફ તમારે મેળવી હોય તો મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મળશે ને તમે જે પેપર મોકલશો તો અહીંયા મળી જશે. બરાબર. અન્ય પેપરો પણ. તો બધાને સારામાં સારા માર્ક્સ માટેની શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.